હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છે. હું તમારો દોસ્ત રોહિત ડાવરથી સોલો ટ્રાવેલિંગ કરીએ છું, પણ ભાઈ સાયકલમાં ને. તો આજે કંઈ આપણે જે રોકાયા હતા રાતે, પાછલા વિડીયો તમે જોયો છો પેટ્રોલ પંપમાં, તો કંઈ આ રીતે અહીંયા પેટ્રોલ પંપ છે અને આ હું છું પાછળની સાઈડમાં છું. પેટ્રોલ આગળ છે, એની પાછલી સાઈડ છું ને આ બાજુ બીજું. ભાઈ પેટ્રોલ આ મતલબ ડબલ ટાઈપનું છે ને, સિંગલ પેટ્રોલ પંપ નહીં, એક પેટ્રોલ પંપ છે પણ આમ ડબલ છે ને. આ બાજુ પણ છે, આ બાજુ પણ છે ને. તો એ છે અહીં કંઈ આવું છે. આ છે આપણે અહીંયા જે ખાવાનું બનાવવાનું હોય, જે ટ્રક ડ્રાઈવરનો એમના માટેનું હોય ને. સામેની તરફ જે વિશ્રામ ગૃહ છે સુવા માટે ટ્રકવાળાનું ને. બીજું સામેનું તરફ છે, ત્યાં વાળ કટિંગ વટિંગ હે ને, એટલે બધું જ છે ને. અહીંયા બાલ કપાવવું હોય એ બી છે બધું. આ જેટલું દેખાય નાવાથી લગાવીને સુવાનું, રહેવાનું, ખાવાનું, બનાવવાનું ટોટલી બધું આવી ગયું. ઓકે, તો અડધું અહીંયા કંઈક થોડું કામ બાકી છે, એટલું બધું કમ્પ્લીટ નથી. ને આપણું સામાન બહાર કાઢી દીધો છે. આપણે ત્યાં સુવ્યા હતા, સામાન નીકળી ગયું છે, હજુ ઉપર મૂકી દીધું છે, પણ હજુ આપણે બધું બાંધવાનું ને એમ તેમ રહી ગયું છે ને. તો બસ હવે આપણે કમ્પ્લીટ થઈએ, બાંધીને અહીંથી બહારની તરફ નીકળીએ. બહાર નીકળી રહ્યા છે બહારની તરફ. આપણે આ બાજુ હતા ને આ બાજુ નીકળી રહ્યા છે. પેટ્રોલ પંપ કેવી રીતે છે હું તમને બતાવું. અને આ બાજુ બી વોશરૂમ વગેરે બધું છે. એક આયરું પેટ્રોલ પંપ. ઓકે, પેલી બાજુ ગાર્ડન વગેરે બધું બન્યું છે. આપણે અહીંયાથી નીકળીશું. એક એ હતું પાછળની બાજુ ને એક આ બાજુ છે ને. એક આગળ છે, એક પાછળ છે, પેલી બાજુ છે અલગ છે ને. તો અહીંયા સાઈડમાં દુકાન પણ છે ને, દુકાનની સાઈડમાં ચા પી લઈશું. આપણે આવી ગયા છે આપણે હાઈવે પર. પાછળ ચા પીવાની ઈચ્છા હતી પર હજી તો એના કાકા હતા, હજી તો અપમાન કરતા હતા, બધું ગોઠવવાનું વગેરે હતું. અને કીધું ચલો ને સવારમાં સાયકલ ચલાવી લે વગર ચા પી દે. એ તો પછી આપણે આગળ પી લઈશું, જેમ કે 9 વાગે આપણે ચા પી લઈશું. અત્યારે ટાઈમ સારો છે તો લગાતાર ખેંચી લઈશું સાયકલ. ને અહીંયાથી હવે તમને કીધું 60 કિલોમીટર છે ને જયપુર. આજે પહોંચી જઈશું આરામથી સાંજે. આવી ગયું છે ભાઈ ભુજિયા સેવ અને એક ચાના છે 15 રૂપિયા, ભુજિયા સેવ 10 રૂપિયા. હવે ચા અને ભુજિયા સેવ ખાઈને પછી નીકળીશું આગળની તરફ. મોસમ સારો એવો છે, ઠંડક. ચા પી લીધી છે, હવે સાયકલ ચાલશે લગાતાર, કેમ કે આપણે ઓકે થઈ ગયો છે. ચા કોફી કમ્પ્લીટ. હજી અહીંયાથી જયપુર છે 21 કિલોમીટર. પણ મને એવું લાગ્યું કે મેં જયપુરની અંદર એન્ટર થઈ ગયો છું ને. તો એ જોઈએ તો બિલ્ડિંગો, હોટેલો, ટ્રાફિક ફૂલ. તો હાઈવે પર ચલાવવું પડે ને ભાઈ, બહુ સતર્ક રહીને ચલાવવું પડે ને. કેમ કે એક લાઇનમાં તો ભાઈ એક જ લાઇનમાં ચાલવું પડે, કંઈ એમ કંઈ નહીં કરાય સીધું. એટલે આપણે એકદમ સ્ટ્રેટ ચલાવવું પડે. અને ગાડી ભાઈ આજે પટ્ટી છે ને વાઇટ, તો જ છે ટાયર નજીકથી જાય. બોલો હે ને, એકદમ નજીક છે. હાઈવે પર ચલાવો એટલે થોડુંક કમ્પેર રહીને ચલાવવું પડે ને. આપણે આવી ગયા છે સાયકલની દુકાન. નસીબ સારું છે કે આપણે અંદરથી આવતા પહેલાં મળી ગઈ છે. બાકી જો સિટીમાં ભરાતા ને, અત્યારે તો સિટીમાં છું તો પણ ફાફા પડે છે, હું ચોખ્ખું કહું. કેમ કે આપણે હાઈવે ટુ હાઈવે ચાલવાવાળા માણસ જો સિટીમાં ઘૂસે ને ભાઈ, ટ્રાફિકથી પતી જાય ને. તો અહીંયા દુકાન મળી છે અને ચેન શર્ટ આપણે પૂછ્યા છે, તો જોઈએ કેવું છે ને કેવું નહીં ને. આવી મળ્યું છે ભાઈ કીધું છે કે બેસ્ટ કંપની છે ને, બેસ્ટ. મેં કીધું મારે ઓલ ઇન્ડિયા છે, આવથી કેવું પડે ને. તો હવે આ જોઈએ ભાઈ કેટલાનું છે ને કેટલાનું નહીં. બીજું આપણે એ છે કે ભાઈ ચેન પણ પૂછવાની છે, તો જોઈએ કેટલાનું થાય છે. તો આ રહ્યું ભાઈ જે આપણું ચેન સેટ છે ને, આ રહ્યું છે નવું ચેન સેટ. ઓકે, આ રહ્યું છે આનું કોકો. અત્યારે આપણી સાયકલ ઓકે થઈ ગઈ છે
ને હવે સિટીની અંદર ઘૂસવાનું છે કે એક ભાઈ છે ને, હવે ભાઈ યુપી બિહારથી ઝારખંડથી કઈથી છે મને એટલું બધું ખબર નથી, પણ એક ભાઈ જોડે કોન્ટેક્ટ થઈને આપણે હવે એક કામ કરે છે હે ને ત્યાં રૂમ પર પણ રહી છે. તો હવે એમના કોન્ટેક્ટથી આપણે આજે રોકાવું પડશે, કેમ કે આજે શક્ય નથી કે આપણે જયપુર વટી શકીએ. ને હવે જયપુર બહુ મોટું છે ને જેમ જેમ ટાઈમ થતો જાય છે, અત્યારે વાગ્યા છે 2 ઉપર થઈ ગઈ છે, એટલે સમજી લો કે 3 વાગવા આવ્યા છે ને ભાઈ. પછી 4-5 વાગે જો પબ્લિક થશે ને ભાઈ, આ રસ્તો છે ને થોડો ખાલી દેખાશે, બાકી ફૂલ એકદમ રસ્તો થઈ જાય છે ને, એકદમ ફૂલ રસ્તો થઈ જાય અહીંયા. તો ભાઈ પ્રોબ્લેમ થવાની છે, આપણે શક્ય નથી કે આપણે અહીંયાથી નીકળી શકવું ને, કેમ કે સાંજ પડે ભાઈ નોકરીવાળા હોય તો બધા છૂટે એટલે પ્રોબ્લેમ થવાની છે. તો અત્યારે ભલે ને ટ્રાફિક ઓછી છે, તો આપણે એ ભાઈના તો રૂમ પર જઈએ, ભાઈ જોડે મળીએ ને. આ તો કોઈ દિવસ મળ્યા, ખાલી કોલ પર આપણે કોન્ટેક્ટ થયા છે ને. આપણી સાયકલ થઈ ગઈ છે ને, અહીંયા દુકાન છે, જે શોપ છે ને, તો આપણે અહીંયાથી ઓકે કરાવી દીધું છે ને ભાઈ. એ થોડુંક ડિસ્કાઉન્ટ પણ સારું એવું કર્યું છે, તો કંઈ કહી નહીં શકતો એવું છે ને. તો ચલો હવે આપણે આગળની તરફ નીકળીએ.